આપ સૌને મારી વિનંતી છે કે શ્રી રામ જય રામ જય જય રામ. પરિસરમાં જેટલા પણ ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત છે, એક દુહા માટે શ્રી રામ જય રામ જય જય રામ. શા માટે? કે હનુમાનજી માતા સીતાજીની શોધ કરી રહ્યા છે. મંદિર મંદિર પ્રતિ પર શોધા દેખે જગત અગણિત જોધા. ક્યાંય સીતા માતાજીની ભાળ મળતી નથી. આમ કરતા કરતા આખી રાત્રિ પસાર થાય. બ્રહ્મ મુહૂર્તનો સમય આવે, એક અલગ પ્રકારનું ઘર દેખાણું એ છે વિભીષણજીનું. આપણે હનુમાન ચાલીસામાં ગાઈએ કે તોમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભાઈ. એ મંત્ર કયો હતો? હનુમાનજી અહીંયા કહ્યું છે વિભીષણજીને કે કરવું સદા સેવક પર પ્રીતિ. ભગવાન કોની ઉપર કૃપા કરે? વિભીષણજી અહીંયા પ્રશ્ન કર્યો હનુમાનજીને કે ભગવાન, હું રામ નામ તો લઉં છું, પ્રભુના પ્રત્યે મને દ્રઢ અનુરાગ છે, તો ભગવાન મારી ઉપર કૃપા ક્યારે કરશે? અહીં હનુમાનજી ઉત્તર આપ્યો ચોપાઈમાં કે ભગવાન તમારી ઉપર કૃપા તો કરે, પણ ક્યારે? કે સીતાજી આટલા સમયથી અશોક વાટિકામાં છે વિભીષણજી, તમે કઈ સેવાનું કાર્ય કર્યું? અને સીધો સાધો અર્થ છે કે આપણે મનુષ્ય અવતાર આપણને મળ્યો છે, ભગવાનને આપણો આપ્યો, તો આપણા જીવનમાં પણ કંઈક આપણે સેવા આપણાથી જેટલી થઈ શકે એટલી આપણે કરવી જોઈએ, તન મન ધનથી. અમારે આવા ધાર્મિક કાર્યક્રમો હોય, રાજુભાઈની ટીમનો હંમેશા એક જ ઉત્તર હોય કે કાંઈ પણ જરૂર હોય તો કહેજો. આટલું તો એટલે અમારે તો ખોટું પીટું બળ મળી ગયું. આર્થિક રીતે તન મનથી આપણે શું સેવા કરી શકીએ? કાંઈ કદાચ ન થઈ શકે. થોડું ધ્યાન આપજો આ શબ્દ ઉપર. કાંઈ ન થઈ શકે તો જ્યારે ભગવાનની આપણે પૂજા, આપણી પ્રાર્થના કરવા માટે બેઠા હોઈએ, ત્યારે આપણા માટે તો બરાબર, પણ આપણા જેટલા પણ નજીકના જે લોકો છે બધાનું શુભ થાય એવું ભગવાન પાસે બીજાને આપણી પ્રાર્થનામાં સ્થાન આપીએ, એ પણ મોટા મોટી સેવા છે. અહીંયા બેઠા છે મનોરથ વાગોડી કે આજથી જેટલું પણ આપણાથી થઈ શકે એટલો મનુષ્યનો ઉપયોગ થાય. તો શ્રી રામ જય રામ જય જય રામ એક દોહા માટે આપનો ખૂબ ભાવથી અને તાળીઓના તાલ સાથે શક્ય હોય તો ગાજો. ભગવાન શિવજીએ કહ્યું છે માતા પાર્વતીજીને કે જ્યારે કથામાં સત્સંગમાં આપણે તાળીનો તાલ તાળી પાડીએ તો થાય શું? કે અંદરના જે કઈ રાગ દ્વેષ સંશય ચિંતાઓ નેગેટિવિટી હોય આપોઆપ દૂર થાય. જે રીતે ખેતરમાં પાક હોય, પક્ષી આવે તણવાને નુકસાન કરે પાકને, તો આપણે શું કરીએ? તાળી પાડીએ તો જેમ પક્ષી ઉડે ને એ રીતે હૃદયના જે કઈ વિષાદ એનો આપોઆપ નાશ થતો હોય છે. તો એ બધું હોવા માટે શ્રી રામ જય રામ જય જય રામ તાળીઓના તાળ સાથે. સુનહુ પવન સુત રહે હમારી શ્રી રામ જય હો દિન દર્શનાની મોદી ભજતારી સાત કબહુ મોહી જાણિયા ચલી હરી કૃપા ભાન કુલનાથા તામસ કર્મ પત સાધન નાહી પ્રીતિ ન પદ સરોજ મન માહી અબ મોહી ભાવ રોષ હનુમંતા बिनु हरि कृपा मिलहि नहीं संता. વિભીષણજી કહી રહ્યા છે હનુમાનજીને, કાંઈ કરોડ આપજો તો હમણાં છે બધાને. શું કહી રહ્યા છે કે અબમોહી ભા ભરોસો હનુમંતા. હનુમાનજી મને એટલો તો ભરોસો બેઠી ગયો કે ભગવાનની કૃપા મારી ઉપર પૂર્ણ છે, નહીતર તમારી જેવા સંત મને મળે નહીં. અને આપણે જેટલા અહીંયા બેઠા છે લગભગ બધાને આપણે સત્સંગમાં લગભગ આપણે સૌ ભેગા થતા હોઈએ, આપણા ગુરુને યાદ કરીએ કે આપણા જીવનમાં એ ગુરુ જે આપણે જેને હૃદયમાં સ્થાન આપ્યું છે એ બધાને નથી પ્રાપ્ત થતું. બજરંગદાસ બાપા, જલારામ બાપા, માતા વીરબાઈમાં હોય એટલી અદભુત શ્રદ્ધા આપણને છે એમના પ્રત્યે. અને હજી હમણાં અહીંયા 20 દિવસ પહેલા જલારામ બાપાની ધૂન જલારામ મંદિરના તમામ ભાઈઓ બહેનોએ ખૂબ ભાવથી કરી હતી. આ પવિત્ર પાવન ભૂમિ વધુ ને વધુ એનો ફળ શું મળ્યો? તો કે એનો ફળ આપણને આ સુંદરકાંડનો ત્યારે પ્રાપ્ત થઈ ગયો. તો મનોમન આપણા ગુરુને અહીંયાથી વંદન કરીએ અને એનો ઈશ્વરનો આભાર માનીએ કે જ્યારે પ્રભુની કૃપા થયો ત્યારે એ ગુરુ ચરણમાં દ્રઢ વિશ્વાસ આપણને પ્રગટ થાય. અબ મોહી ભાવ ભરોસ હનુમંતા શ્રી રામ बिनु हरि कृपा नहीं संता जो रघुवीर अनुग्रह
सखी नाम श्री राम जय जय राम तो तुम मोहि दर सुहति नाम श्री राम जय राम सुन विभीषण प्रभु के रीति करहि सदा सेवक पर प्रीति हो कहु कवन में कर्म कोली नाम कपि कंकर सब ही विधि नाम प्राप्त ले जो राम हमारा श्री राम जय राम विहिता ही न मिले आहारा असमय रघुम सदा सुनो श्री राम जय ओहो वर रघुवीर जय हो विधि गोपाल सुवीर गुण श्री राम जय हरे विलोचन वीर मंगल भवन मंगल हारी श्री राम जय राम प्रभु सुरसुरहारी श्री राम जानत हो स्वामी विकारी फिरे काहे न होई तुकारी देवी कहत राम गुण गामा पावन पाप मीरा कोई सब कथा विभीषण कहे जनक सुता रही बुद्धि विभीषण सकल सुनाई कलि पवन सुत पिता कराई देखी बने मोही नुकना गई गई गापति से जामा विपुल में दिए मन राम भगवान लीन कर्म दुखी बहुत सुख देखी राम की मंगल भवन मंगल हारी श्री राम जय राम जय राम सर्वल्लभ मोर हाथ खारी कर विचार करो भाई राम दान भय भेद दिखावा सवन करी करो मोरा एक बार बिनु मोरा मंगल भवन मंगल हारी श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम सीता दे मम पुत्र समाना कटि अवतव सिर पति न कृपाना नारी सतपति भान माने तुम हो स्वाम सरोज राम सब सुंदर प्रभु कर कर सम गंधर भोग कंचन कवन मोला चंद्रहास हर परिताप रघुपति विरहन सुखाकर भगवान गुण मार भावा मैं तनया कैली बुझावा कैसी सकल निकल बुराई मासुलिवति मोह कहा न माना तो मैं मार विकारी कुमाना कौन वियोद सुकंदर इहा बुका के जोद एक ही रास देखा वही कर ही रूप कौन मंगल भवन मंगल हारी जिसका नाम राजसिए का राम चरण से गुण विवेका सपने वानर लंका जारी राम राम सेना चकवारी सपना में प्रभुकारी हो यही सत्य गए दास भजन गई सकल पवन सीता पर मन क्रोध आसन सुध गई मंगल भवन मंगल हारी श्रीकांसन बोली कर जोड़ी मात विपति सखी नित्य मोरी जदोटे बनानी मात मन बोली
रामचंद्र गुण करने लागा सुनत ही सीता कर दुख रामचंद्र गुण भरने लागा सुनत ही सीता कर दुख ભાગા. અત્યારે જે આપણે ગાય ચોપાય તો કે હનુમાનજીનું આગમન જેના પણ જીવનમાં થાય થોડું ધ્યાન આપજો અહીંયા. ત્યાં આનંદ અને પ્રસન્નતા સિવાય પછી બીજું કાંઈ બાકી હોતું નથી. એમાંથી સીતારામજી પણ બાકાત રહી શક્યા નથી. હનુમાનજીને પ્રભુ રામજીએ ક્યારે કીધું હશે કે હનુમાનજી તમારું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકાય. હમણાં સુંદરકાંડમાં જ અદભુત ચોપાઈને આ પ્રસંગ અહીંયા જ આવે છે. તો હનુમાનજી સૌ પ્રથમ વાર માતા સીતાજીને જોયા અશોક વાટિકામાં કે નિજ પદ નયનતી એ મન રામ પદ કમલ લીન પરમ દુઃખી. માત્ર દુઃખી નથી લખ્યું તુલસીદાસજીએ. શું લખ્યું કે પરમ દુઃખી ભા પવન સુત દેખી જાનકી દીન. મન હનુમાનજીએ પ્રણામ કર્યા મનથી. રાવણ આવે તે સમયે આંખમાં અદભુત પ્રભાવ છે રાવણનો. ન બોલવાના વાક્ય બોલે. સવારનો સમય છે, જો સમય સાથે રહેતો થોડો જેથી પ્રસંગની આપણને ખબર પડે. રાવણ જાતા જાતા આદેશ આપતો તો તમામ રાક્ષસીઓને કે એટલો બધો ત્રાસ આપો કે 1 મહિનામાં મારો પ્રસ્તાવ સીતાજીના. અને હવે સીતા માતાજીએ નિર્ધાર કર્યો છે જે આપણે ગઈ મિનિટ બાદ આપણે કરીએ છીએ. અને આપ સૌ સુંદરકાંડના પાઠની નિત્ય કરો છો.